જય ભગવાન, જય શ્રી કૃષ્ણ। જો આજે આપણે છે ને આ વાડીમાંથી કંટોલા વીણી આવ્યા ને તે આપણે જો આનું શાક બનાવવાનું છે અટાણે, તો પહેલાં આપણે ધોઈ નાખીએ। જય ભગવાન, જય શ્રી કૃષ્ણ। નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। જો આજે આપણે કંટોલાનું શાક બનાવવાનું છે, તો હાલો આપણે કંટોલા સુધારી નાખો। હાલો આપણે છે ને કંટોલા સુધારી નાખીએ। આ કંટોલા છે ને આપણે વાડમાંથી વીણી આવ્યા છે ને આપણે વીણવા ગયા ને તે આપણી પાસે મોબાઈલ નહોતો, પછી છે ને ત્યાં આપણે વિડીયો ન બનાવ્યો, પણ હવે પછી અહીંયા વિડીયો તો બનાવીએ। કંટોલા છે ને આપણે વાડમાંથી વીણીએ ને એમાં એ કંઈ પાકેલું કે પીળું કે ન હોય, હાવ ફ્રેશ હોય। જો એ કંઈ છે પીળું કે એવું, કંટોલામાંથી છે ને બિયા કાઢી નાખવા પડે, નકર છે ને એ મજા ન આવે ખાવામાં, કસળ કસળ બોલે ને। કંટોલાનું શાક તો છે ને આપણે વાડનું હોય ને એ ઓલો આપણે લઈએ ને એના કરતાં કંઈક સરસ હાઈ ક્લાસનું થયા શાક। તો જો આમાં તો સુધારતા પણ કેટલી વાર લાગે, ઝીણું ઝીણું કટિંગ કરવું પડે। આ કંટોલામાં ઓલું માર્કેટના કંટોલા કરતાં છે ને આમાં સ્વાદ અલગ જ હોય ને। ઓમાં તો દવા છાંટેલી હોય, એમાં દવાનું હોય નહીં, ખાતર નહીં કંઈ, ખાલી એમને વાડમાં આપણે વીણવા જવા પડે। આ કંટોલા છે ને વાડમાં થાય ને એ કુદરતી રીતે થાય, આમાં કોઈ દવાનું હોય, ખાતરનું હોય, કાંઈ હોય જ નહીં। આ કંટોલી છે ને આફેડી ઉગે એમને કુદરતી રીતે, આમાં કંઈ વાવવા જવાનું કંઈ ન હોય। એના વહેલા હોય ને ચોમાસું બેસે ને વરસાદ પેલો થાય ને પછી આ કોરાવા માંડે। તો અત્યારે જો આમાં તો કેટલી વાર વીણાઈ ગયા છે, અમુક ઘણા વીણી જતા હોય ને હવન રીતે હવ વીણવા જતા હોય। આ છે ને વીણવામાં બહુ ઝાઝી વાર લાગે, આ તરત ન મળી જાય કે, કારણ કે એક વેલો આવી હોય તો બીજો ક્યાં હોય ને એમાં કેટલા તો વેલા ફોરવા પડે, ફોરી ફોરીને આમ ઝીણી નજરું કરીએ તો અહીંયા તો માંડા દેખાય। એટલે કંટોલા વીણવામાં તો આ તો બહુ ઓલું થાય, એના કરતાં કંઈક એમ થાય કે આના કરતાં વેચાતા લઈને ખાઈ લેવાય, પણ એનો સ્વાદ ને આનો સ્વાદ અલગ જ હોય ને એમાં ધ્યાન તો રાખવું પડે હા વીણવામાં। એમ કે હું તો વીણવા બહુ ઓછી જાઉં, ન જાઉં વીણવા, કારણ કે એમાં પડકા બેઠા હોય, વેલામાં હોય તો કૂણા કંટોલા હોય ને એ તો આવી રીતના સુધાર નાખવાના હોય। પણ ઓલા બી વાળા હોય ને એના તો બી કાઢવા પડે, નકર તો કસળ કસળ થાય શાકે ન ભાવે। તો આવા આ સુધારવામાં છે ને બહુ જ વાર લાગે, આ શાક ભાવે પણ બહુ જ પીંજણ વાળું। અમુક માણા તો કંટોલાનું ભરીને કરે શાક। હાલો આપણે કંટોલા સુધારાઈ ગયા છે, તો હવે આપણે ડુંગળી અને ટમેટા સુધાર લઈએ, લસણ ફોલી લઈએ। કંટોલાના શાકમાં છે ને લસણ વગર તો એ શાક ન સારું થાય, હાલો આપણે લસણ ફોલી લઈએ। લસણની છે ને મોટી મોટી કરી લઈ લીધી હતી, તો જો આપણે ઘણું ફોલ નાખ્યું, તો હવે આ થોડુંક એવું ફોલીને હાલો જો આપણું સરસ મજાનું લસણ ફોલાઈ ગયું છે, તો આપણે હાલો હવે ટમેટા અને ડુંગળીનું સમાર નાખીએ। ટમેટા અને ડુંગળી સુધારી નાખીએ। જો આપણે આ 3-4 ડુંગળી લઈ લીધી છે ને એક આ ટમેટું લઈ લીધું છે, તો હાલો આપણે ટમેટું સુધારી નાખીએ ને ડુંગળી સુધારી નાખીએ। જો આપણે એટલા કંટોલા છે ને એટલે માપમાં એક ટમેટું લીધું ને 3 થી 4 જ ડુંગળી નાખવી છે, તો ડુંગળી ને ટમેટા સુધારી નાખું। જો અમારે ગામડામાં છે ને બધું આવું હોય ને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી નાખજો। ચેનલમાં નવા આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો। સબસ્ક્રાઈબ કરવાનું કાંઈ ઓલું નથી, કાંઈ પૈસા નથી બેસતા, એ તો મફત છે હાવ।
સબસ્ક્રાઈબ કરી નાખો ને, લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો. તો જો અમારે ગામડાનું જીવન બધું આવું હોય ને કોણે કોણે કંટોલાનું શાક ખાધું ને એ કોમેન્ટ કરી નાખજો. આપણું તેલ થઈ ગયું છે, લસણ નાખી દઈએ. પછી ડુંગળી નાખીએ. હાલો આપણે ટમેટા નાખી દઈએ. સ્વાદ અનુસાર મીઠું. હાલો થોડુંક પાણી નાખ્યું ને આપણે, પાણી નાખવાથી છે ને ગ્રેવી સારી થઈ, એટલે આપણે પાણી નાખી દીધું. ગ્રેવી થવા માંડી પછી આપણે નાખશું કંટોલા. આપણે છે ને ચૂલો બદલાવાનો છે, એક ચૂલે રોટલા કરવાના છે ને એક ચૂલે શાક મૂકી દે. અમે છે ને તાવડીના જ રોટલા ખાઈએ, અમે લોઢીના જરાય ભાવતા નથી. ગેસ ઉપર કરીએ પણ તાવડીના જ કરીએ. તો જો તાવડી મૂકી દીધી છે ગેસ ઉપર ને ગેસ કરી દીધો ફૂલ. જો આપણે બાજરાનો લોટ અહીંયા જ મોહરી અને રોટલો અહીં ઘડીને પછી અહીંયા ઉપર નાખી દેવું, પેલા તાવડીમાં નાખી દેવું રોટલો. આમ ચા દેશી પીછો બને હો, પણ એવો જાડો નહીં હોય. બે રોટલા કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણી શાક ચડી જાય પછી જમવા વિસવાનું. શાક ગ્રેવી છે ને તૈયાર થઈ ગઈ છે. ચાલો આપણે કંટોલા નાખી દઈએ. હવે આમાં કંટોલા ચડી જાય. બાકી આમાં આપણે છે ને ગરમ મસાલા કે કંઈ નથી નાખ્યું. લસણ, હિંગ ને ટમેટા ને ડુંગળી, બસ એટલું જ નાખ્યું. આપણે દેશી છે ને એટલે આપણે આમાં ગરમ મસાલા કંઈ વાપરા નથી. કોઈ પણ શાક તો સરસ જ બનશે, કારણ કે આ દેશી છે. પાણી નાખી દઈએ એટલે આપણું શાક છે ને મસ્ત ચડી જાય. નકર પછી ચોડી નહીં ઘડી. હાલો આપણું શાક જો ચડી ગયું છે ને હવે પછી જમવા બેસી જઈએ. જો આપણું શાક થઈ ગયું તૈયાર. આપણું શાક છે ને તૈયાર થઈ ગયું છે કંકુડાનું. તો હાલો ફેમિલી બધાય જમવા. લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરતા જાજો. હારે જો લીંબુ છે, ડુંગળી છે ને છાશ છે. કોણે કોણે કંકુડાનું શાક ખાધું ને કોમેન્ટ કરજો. તો હાલો મળશું પાછા બીજા વિડીયોમાં. બાય બાય.